નમસ્તે કચ્છવાસીઓ, હું ડોક્ટર જેનિલ પટેલ, હૃદયરોગ નિષ્ણાત, અત્યારે આયુષ હોસ્પિટલ ખાતે સેવા બજાવી રહ્યો છું. અમારી આયુષ હોસ્પિટલ જે ભુજમાં એપ્રિલ 2024માં શરૂ થઈ હતી અને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. તે માટે આપના સપોર્ટ માટે દરેક કચ્છીવાસીઓનો ખૂબ ખૂબ આભાર. અમે રાત દિવસ અમારી આખી કન્સલ્ટન્ટની ટીમ છે, મહેનત કરે છે. અમારે અહીંયા યુરોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી વિભાગ 24/7 અવેલેબલ છે. તે ઉપરાંત આપણી પાસે મેડિસિન, ગાયનેકોલોજી, પીડિયાટ્રિશિયન, ENT સ્પેશિયલિસ્ટ પણ અત્યારે આવી ગયા છે અને CVTS સર્જન, વાલ્વની સર્જરીઓ કે બાયપાસની સર્જરીઓ ટૂંક સમયમાં આપણે આયુષ્માન કાર્ડમાં અવેલેબલ કરીશું. સેવા યજ્ઞ અમારો 2 વર્ષથી ચાલુ જ છે, તેમ તમે સૌ જાણતા હશો. પેશન્ટ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ. દરેક એમરજન્સીમાં કોઈ બી પેશન્ટને તકલીફ હોય, ક્યારે બી હોય, અમે અમારી ટીમ હંમેશા માટે હાજર જ છે. હૃદય રોગ આવવાનું આજે મુખ્ય કારણ જે નાની ઉંમરમાં થઈ રહ્યા છે અને જે લોકો ગભરાઈ રહ્યા છે કે જીમમાં પડી જાય છે કે અચાનક નવરાત્રીમાં ગરબા કરતા અચાનક તકલીફ થાય છે, તેનું મુખ્ય કારણ હું કહું તો સ્ટ્રેસ છે. આજે જે લોકોનો જે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે મોબાઈલ, લેપટોપ જે લોકો સ્ક્રીન ટાઈમ જુએ છે, એના લીધે લોકોની જે ફિઝિકલ એક્ટિવિટી છે કે આપણે અત્યારે હમીરસર ઉપર ચાલીએ કે એ બધું લોકોનું ઓછું થઈ ગયું છે. તેના લીધે કહેવાય કે એક ફિઝિકલ એક્ટિવિટી ના હોવાના લીધે લોકોમાં સ્થૂળતા વધી રહી છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ જે વધી રહ્યું છે અને લાંબા સમયમાં પેશન્ટને કહેવાય કે હૃદયમાં કે મગજમાં કે પગની નળીઓમાં ચોકઅપ કહેવાય આપણે બ્લોકેજ, એ શક્યતા વધી રહી છે. સ્ટ્રેસ એક છે, તે ઉપરાંત વ્યસનો છે કે જેવાય સ્મોકિંગ કહીએ આપણે. સ્મોકિંગ આજે તમે જોશો તો કચ્છમાં દરેક ગામડામાં કે બહુ જ વધારે પ્રમાણમાં લોકો કરે છે. તે હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ અવોઇડ કરો. સ્મોકિંગને બંધ કરો જેટલું બને એટલું જલ્દી. સ્મોકિંગ છે, ટોબેકોનું સેવન છે, ગુટકા છે, એ આપણે ઓછું કરવું જોઈએ. ભલે આપણે સ્ટ્રેસ હોય, આજે લોકો મને OPDમાં કહેતા હોય કે સ્ટ્રેસ છે એટલે સ્મોકિંગ કરું છું. ના, સ્ટ્રેસના લીધે સ્મોકિંગ એનું કોઈ સોલ્યુશન નથી. સ્ટ્રેસના લીધે તમે સમયસર ફ્રેશ આહાર ખાઓ, સાદા આપણે ફ્રૂટ્સ અહીંયા આજે કચ્છમાં કેટલું સરસ મળે છે, વેજીટેબલ્સ, એનું સેવન કરો. તમે સારો આહાર કરો, તળેલું, તીખું, મસાલાવાળું તે ખાવાનું ઓછું કરો. કોઈ બી પડીકા ખોલીને ઓછા ખાઓ તો કહેવાય આ બધી વસ્તુઓ લાંબા સમયમાં તમને ફાયદો કરશે. ખોરાક કેટલું જવાબદાર? ખોરાક એક રિસ્ક ફેક્ટર છે. ખોરાકમાં આપણે જે મસાલાવાળું, તીખું, તળેલું ખાઈએ છીએ એના લીધે આપણું જે શરીરમાં કોલેસ્ટ્રોલ છે એ વધઘટ થાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ જે LDL કહેવાય એ વધે છે. સારું કોલેસ્ટ્રોલ HDL જે કહેવાય છે એ ઘટે છે. એના લીધે જે ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે હાર્ટની નળીઓમાં બ્લોકેજ વધે છે. કોલેસ્ટ્રોલ ધીમે ધીમે જમા થતો જાય છે. આજે 30-40 વર્ષથી જ આપણા શરીરમાં જો કોલેસ્ટ્રોલનું ઇમ્બેલેન્સ હોય તો 50-60 વર્ષે એ આપણે તકલીફ આપવાનો જ છે. અને તમે જે કહો કે મુખ્ય કારણ શું છે, તો કે આ જ છે કે 30-40 વર્ષથી જ આપણી જે લાઈફસ્ટાઈલ છે એ બરોબર નથી. એટલે આપણે જેટલું બને એટલું લાઈફસ્ટાઈલને સારી કરશું, અર્લી સ્ટેજમાં, યંગ સ્ટેજમાં લાઈફને એન્જોય કરવાની છે, એ તો કરવાનું છે, પણ જેટલું બને એટલું આપણે સ્ટેબલ, સમતોલ આહાર એ બધું રાખશું તો આપણે લાંબા સમયમાં કહેવાય કે ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં થાય. નમસ્કાર, હું ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા, આયુષ હોસ્પિટલ ભુજ તરફથી. આજરોજ 12 તારીખ એપ્રિલના રવિવારના દિવસે આજે આયુષ હોસ્પિટલ કચ્છમાં 2 વર્ષ પૂર્ણ થયા છે. જ્યારે 2 વર્ષ પહેલાં આયુષ હોસ્પિટલ ભુજની સ્થાપના થઈ હતી, તે બાદ 2 વર્ષ પૂર્ણ થવા બાબતે કચ્છની જનતા અને કચ્છના જે દર્દીઓએ આયુષ હોસ્પિટલને એક ખૂબ સારો સાથ આપ્યો છે અને એમના દર્દને દૂર કરવા માટે બી અમે ખૂબ પ્રયત્ન કર્યા છે. અને એવા ભાવભર્યા એમના આશાઓ અને એમની દર્દ નિવારણ માટેની જે અમારી મહેનત બધું જ આજે રંગ લાવી છે. તો એ નિમિત્તે અમે આજે એક કચ્છના બધા દર્દીઓ એક સજાગ રહે, સારા થાય તે બાબતે એક નિઃશુલ્ક એવો એક સેવા યજ્ઞનો કાર્યક્રમ ગોઠવ્યો છે, જે આજે દરેક વિભાગના ઓલમોસ્ટ ગણો કે 18 એવી સ્પેશિયાલિટીના અલગ અલગ ડૉક્ટર એમની તપાસ કરે, એમની પ્રાથમિક તપાસ થાય. કોઈ છુપાયેલા રોગ હોય તો એની જાણકારી મળે, કે જે અમુક પીડિત હોય એને સારું માર્ગદર્શન મળે અને જે પીડામાં હોય એવા દર્દીઓને સારી સારવાર મળે. એ બાબતે આજે
સેવા યજ્ઞનો કાર્યક્રમ ગોઠવેલ છે.